બનાસકાંઠાના દિયોદર જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં સામાન્ય સભામાં એપીએમસી ચેરમેન ચૂંટણી યોજાઈ હતી। આ સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના ડિરેક્ટરોની હાજરીમાં બિનહરીફ વરણી કરાઈ હતી, જેમાં માલાભાઈ સગરામભાઈ પટેલ ભાજપ શાસિત દિયોદર એપીએમસી ચેરમેન બન્યા છે। ત્યારબાદ ભાજપના 10, કોંગ્રેસના 6 અને ગ્રામ પંચાયતના 1 સદસ્ય સહિત 2 સરકારી અધિકારીઓ સાથે 19 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી। ત્યારે માલાભાઈ સગરામભાઈ પટેલનું પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું। દિયોદર એપીએમસી માં ચેરમેન તરીકેની જે માલાભાઈ એસ પટેલની વરણી કરવામાં આવી છે, તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશનું શીર્ષ નેતૃત્વ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોદર એપીએમસીમાં એમનો મેન્ડેટ આપેલો છે। આગામી સમયની અંદર ભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે। મારી જે વરણી થયેલ છે, મારા તમામ બોર્ડ ડિરેક્ટરની હાજરીમાં હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું। જેટલો આભાર માનો એટલો આભાર માનતો અને સદાને માટે વિકાસ થાય, આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી કે ખેડૂત ના પડે એના હિતમાં હોદ્દાની રૂએ એપીએમસી દિયોદરમાં સભાપતિની જે ખાલી જગ્યા હતી, જેમાં ચેરમેનની વરણી કરવા માટે આજ રોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગે એજન્ડા બજાવણી હતી, જેમાં નિયત સમય અને તારીખે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં સભાપતિની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું। તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર હતા, જેમાં 3 વારની પોકારના અંતે ફક્ત એક જ ઉમેદવાર પટેલ માલાભાઈ સગરામભાઈએ ઉમેદવારી નોંધાવતા અને અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાવતા તેમની પટેલ માલાભાઈ સગરામભાઈની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી।